હેલો મિત્રો, જ્યોત્સનાબેનની મહાદેવની કૃપા યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, પવિત્ર પુરુષોત્તમ માસમાં એમાં પણ આજે એકાદશી એટલે કે 11નો પવિત્ર દિવસ। મિત્રો, આમ તો 11 વિશે આપણે લોકો ઘણું બધું જાણતા હશું અને ઘણું બધું સાંભળેલું પણ હશે, પણ એક વાત નવી જે મને જાણવા મળી છે તો મને લાગ્યું કે ચાલો આપણે આપણા સબસ્ક્રાઈબર મિત્રોને પણ જણાવીએ। મિત્રો, એકાદશીના વ્રત નિમિત્તે 33 દીવાઓનું ખૂબ મહત્ત્વ છે। 33 દીવાઓ ભગવાનને અર્પણ કરવાના હોય છે, તો જાણીએ 33 દીવાનું મહત્ત્વ। મિત્રો, આ દીવા મુખ્યત્વે ભગવાન વિષ્ણુને અર્પણ કરવાના હોય છે અને આપ સૌ જાણો છો અધિક માસમાં પણ ભગવાન વિષ્ણુનું સવિશેષ મહત્ત્વ હોય છે। એકાદશીમાં આ વ્રતમાં 33 દીવાઓ કરવાથી આપણા હિન્દુ ધર્મમાં જે 33 કોટી એટલે કે 33 પ્રકારના દેવી દેવતાઓ છે એ બધા જ પ્રસન્ન થાય છે અને આધ્યાત્મિક ઉન્નતિ માટે આ દીપદાનનું ખૂબ જ મહત્ત્વ છે। બીજી રીતે મિત્રો કહીએ તો 33 કરોડ દેવતાઓની કૃપા શાસ્ત્રો અનુસાર 33 પ્રકારના દેવી દેવતાઓ જેમાં 12 આદિત્ય, 8 વસુ, 11 રુદ્ર અને 2 અશ્વિની કુમાર એમ મળીને 33 દેવતાઓ આ દીપ પ્રગટાવવાથી ખુશ થાય છે અને તમારા પર પોતાની કૃપા વરસાવે છે। મિત્રો, પાપોનું નિવારણ પણ થાય છે। આ દીપદાન કરવાથી જાણતા કે અજાણતા થયેલા પાપો નષ્ટ થતા હોય છે અને સુખ સમૃદ્ધિની પ્રાપ્તિ થતી હોય છે। પિતૃઓની મુક્તિ પણ આ દીપદાનથી થતી હોય છે તેવું શાસ્ત્રમાં ઉચ્ચારણ કરેલું છે। મિત્રો, આ એકાદશીના પવિત્ર દિવસ નિમિત્તે 33 દીવાઓ પ્રગટાવીને ભગવાન સમક્ષ, ભગવાનના મંદિર સમક્ષ અથવા તો તુલસી ક્યારા સમક્ષ મૂકવાથી ઘણા બધા લાભ થાય છે। મુખ્યત્વે મિત્રો, આ દીપદાન તમારે અધિક માસના એકાદશીના પવિત્ર દિવસે કરવું જ જોઈએ। સાંજના સમયે કરવું જોઈએ। જો ભગવાન વિષ્ણુ કે લક્ષ્મી માતાજીના મંદિરમાં થાય તો સર્વોત્તમ, અને જો ન થઈ શકે તો આપણા ઘરના મંદિરિયા સામે પણ કરી શકો છો। શુદ્ધ દેશી ઘીના દીવા કરવા ઉત્તમ મનાય છે। સામાન્ય રીતે મિત્રો ઊભી વાટ કરો તો વધુ સારું, અને જો સુવિધા ન હોય તો ફૂલ વાટ પણ કરી શકો છો। તો મિત્રો, જાણવા મળ્યું ને નવું, તો આપ સૌને પણ આ 33 દેવતાઓ જે લોકો વિડીયો જોવે તેને પણ ભગવાન એનો લાભ આપે અને આશીર્વાદ આપે તેવી શુભકામનાઓ। સહ મળીએ નેક્સ્ટ વિડીયોમાં। ત્યાં સુધી જય વિષ્ણુ।